ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી તોફાન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે દિલ્હીમાં જ 4, ઉત્તર પ્રદેશમાં 4 અને છત્તીસગઢમાં 2 સહિત કુલ 10 લોકોના મોત નીપજ્યા હતા. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી, જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આંધી તોફાન કરા સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, ત્રિપુરા જેવા રાજ્યોમાં આગામી કેટલાક દિવસોમાં કરા સાથે વરસાદની આગાહી કરી છે. તેમજ રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ધૂળભરી આંધીની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ગુરુવાર સુધી ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.